વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 9 દ્વિતીય પરીક્ષાની અસાઇનમેન્ટ આવી છે. એમાં વિભાગ સીમાં પ્રકરણ નંબર 8 જોઈશું. ત્રિકોણ એબીસીમાં એબી પર એમ અને એસી પર એન બિંદુઓ એવા છે કે જેથી એએમ 1/4 એબી, એએન 1/4 એસી થાય. સાબિત કરો કે એમએન 1/4 બીસી થાય. ચલો તો અહીંયા જોઈએ. પહેલા તો આપણે ખબર છે મધ્યબિંદુ પ્રમેય લેવાનો છે. તો લખીએ એ બી નું મધ્યબિંદુ શું છે? ડી છે. એ બી નું મધ્યબિંદુ ડી અને એસી નું મધ્યબિંદુ ઈ લો. એબી નું મધ્યબિંદુ ડી અને એસી નું મધ્યબિંદુ ઈ લો. લીધું. હવે આપણે ખબર છે મધ્યબિંદુ પ્રમેય પ્રમાણે ત્રિકોણ એબીસી લઈએ. ત્રિકોણ એબીસી માં જો આ ડીઈ છે, ડીઈ સમાંતર બીસી થાય અને બીજું શું થાય? ડીઈ બરાબર હાફ બીસી થાય ને. બીસી કરતા ડીઈ કેટલું હોય? હાફ હોય. તો પરિણામ નંબર 1 અને પ્રમેય 8.8 પરથી અથવા તો મધ્યબિંદુ પ્રમેય પરથી પરિણામ નંબર 1 આપીએ. પછી એવી જ રીતે ત્રિકોણ કયો લેવાનો? એડીઈ લઈએ. ત્રિકોણ એડીઈ માટે એમાં લઈએ ત્રિકોણ એડીઈ માં એમ એ એડી નું મધ્યબિંદુ અને એન એ એઈ નું મધ્યબિંદુ છે. મધ્યબિંદુ છે તો મધ્યબિંદુ પ્રમાણે એમએન બરાબર હાફ ડીઈ થાય અને એમએન સમાંતર ડીઈ. એના પ્રમાણે પ્રમેય 8.8 અને પરિણામ નંબર 2 આપી દઈએ. હવે જો પરિણામ 1 અને 2 પરથી આપણે લખીએ. પરિણામ 1 અને 2 પરથી જો એમએન છે, હા એમએન બરાબર હાફ ડીઈ. તો અહીંયા ડીઈ શું છે? હાફ બીસી છે. તો લખીએ હાફ બીસી. તો શું જવાબ આવ્યું? એમએન બરાબર 1/4 બીસી, જે આપણે સાબિત કરવાનું હતું. હવે એવી જ રીતે જોઈએ દાખલા નંબર બીજો. શું કીધું છે બીજા દાખલામાં? કે સમબાજુ ત્રિકોણ એબીસીમાં બાજુઓ બીસી, સીએ અને એબી એની આને મધ્યબિંદુઓ જો કઈ છે? બીસી નું મધ્યબિંદુ ડી, પછી સીએ નું મધ્યબિંદુ ઈ અને એબી નું મધ્યબિંદુ એફ છે. તો સાબિત કરો કે આ ડીઈએફ છે, આ જે ત્રિકોણ એ પણ કેવો છે? સમબાજુ ત્રિકોણ છે. તો પહેલા તો લઈએ અહીંયા ત્રિકોણ એબીસી સમબાજુ ત્રિકોણ છે. હવે સમબાજુ ત્રિકોણ હોય તો ખબર છે ત્રણેય બાજુ હોય એટલે એબી બરાબર બીસી બરાબર એસી. પરિણામ નંબર 1 આપી દઈએ. હવે તમે જોશો અહીંયા એબી નું મધ્યબિંદુ શું છે? એફ છે ને. એબી નું મધ્યબિંદુ એફ અને બીસી નું મધ્યબિંદુ ડી. તો લખીએ એબી નું મધ્યબિંદુ એફ અને બીસી નું મધ્યબિંદુ ડી છે. તો જો આ કયું થયું? એબી નું મધ્યબિંદુ એફ અને બીસી નું મધ્યબિંદુ ડી. તો આ એફડી થયું. તો આ એફડી સમાંતર શું થશે? એસી થાય ને. એફડી સમાંતર એસી મધ્યબિંદુ પ્રમેય પ્રમાણે. તો લખીએ એફડી સમાંતર
એસી. તો શું થશે? એફડી બરાબર હાફ એસી. પરિણામ નંબર 2 થયું. હવે એવી જ રીતે શું લેવાનું? બીસીનું મધ્યબિંદુ ડી અને એસીનું મધ્યબિંદુ ઈ. તો આ બીસીનું ડી અને એસીનું ઈ. તો આ ડીઈ સમાંતર શું થશે? એબી. તો લઈએ. તેવી જ રીતે લખી દેવાનું. તેવી જ રીતે શું લીધું આપણે? બીસીનું મધ્યબિંદુ ડી અને એસીનું મધ્યબિંદુ ઈ. તો શું આવશે? ડીઈ સમાંતર એબી. તો લખીએ ડીઈ સમાંતર એબી. તો શું થશે? ડીઈ બરાબર હાફ એબી. પરિણામ નંબર 3 થશે. પછી એવી જ રીતે હવે ત્રીજું, આ એબી આવી ગયું, બીસી લીધું, પછી બીસી અને એસી લીધું. તો હવે એસી અને એબી. તો એસીનું મધ્યબિંદુ ઈ છે અને એબીનું મધ્યબિંદુ એફ છે. તો ઈએફ સમાંતર શું આવશે? બીસી આવશે. તો લખીએ. તેવી જ રીતે તમારે લખવું તો લખી શકાય કે એસીનું મધ્યબિંદુ ઈ, એબીનું મધ્યબિંદુ એફ. તો શું થશે? એફઈ સમાંતર બીસી. એફઈ સમાંતર બીસી અને એફઈ બરાબર હાફ બીસી. પરિણામ નંબર 3 થાય. હવે જો પરિણામ અહીંયા કને આપણે 2 લખ્યું હતું, તો અહીંયા એફડી બરાબર હાફ એસી લખ્યું. હવે આ જે પરિણામ નંબર 3 છે, ડીઈ બરાબર હાફ એબી છે. હાફ એબી છે. તો અહીંયા એબીની જગ્યાએ અહીંયા એસી લખી શકીએ ને? તો લખીએ ડીઈ બરાબર હાફ એસી અને પરિણામ નંબર 3 આપી દઈએ. અહીંયા નહીં લખી શકીએ ને, કેમ? બંને બાજુ, ત્રણે બાજુઓ કેવી છે? સમાન છે. એવી જ રીતે તો એવી જ રીતે અહીંયા એફ ઈ બરાબર હાફ એસી. કેના પરથી? અહીંયા લખવાનું પરિણામ 1 પરથી. કેમ? બધી બાજુઓ સરખી છે. અહીંયા બી પરિણામ 1 પરથી અને આપી પરિણામ નંબર 4. તો હવે જો આ પરિણામ 2, 3 અને 4 બધામાં જમણી બાજુ સરખી છે, તો ડાબી બાજુ બી સરખી થાય. તો લખીએ. તેથી પરિણામ 2, 3 અને 4 પરથી જમણી બાજુ બધાની સરખી છે, તો લખી શકીએ. પહેલું ડીઈ બરાબર એફઈ બરાબર ડી એફ લખી શકીએ ને આવી જ રીતે. અથવા એફડી જે લખવું હોય. ડીઈ પછી ઈએફ અને એફડી એ ત્રણે કેવું છે? સમાન છે. સમાન હોય તેથી ડીઈએફ એ સમબાજુ ત્રિકોણ છે. કેવો ત્રિકોણ છે? સમબાજુ ત્રિકોણ છે. હવે જોઈએ દાખલા નંબર 3. શું કીધું છે? સમબાજુ ચતુષ્કોણના વિકર્ણો એકબીજાને લંબ છે તેમ બતાવો. હવે આપણે ખબર છે સમબાજુ ચતુષ્કોણના વિકર્ણો હોય ને એકબીજાને દુભાગે. તો લખીએ સમબાજુ ચતુષ્કોણના વિકર્ણો એકબીજાને દુભાગે એટલે 2 સરખા ભાગમાં વિભાજિત કરે. એ આપણે ખબર છે, એ છે. તો આપણે શું સાબિત કરવાનું છે? કે લંબ છે એમ સાબિત કરવાનું છે. તો કોઈ પણ 2 બાજુના ત્રિકોણ લઈ લેવાનું. આ ત્રિકોણ અને આ ત્રિકોણ લઈ લેવાનું. હવે આ 2 ત્રિકોણને એકરૂપ સાબિત કરી દેવાના અને પછી સીપીસીટી મુજબ આ 2 ખૂણા સમાન છે. 2 ખૂણા સમાન હોય તો અહીંયા આપણે ખબર છે રેખિક જોડના ખૂણાની જોડ બને. એના ઉપરથી આ 90 સાબિત કરવા દેવાના એટલે એકબીજાને લંબ છે એમ સાબિત થઈ જાય. ચલો તો જોઈએ. સમબાજુ એકબીજાને દુભાગે તો આપણે લખીએ OA બરાબર OC.
થાય OA બરાબર OC અને OB બરાબર OD. હવે કયો ત્રિકોણ લઈએ? ત્રિકોણ OAB માં AOB માં AOB અને બીજો કયો ત્રિકોણ? COB માટે બે ત્રિકોણ લયા. હવે જો આમાં OA અને OC બરાબર છે, પરિણામ 1 પરથી. હવે આમાં સામાન્ય બાજુ કઈ છે? OB છે, તો લખીએ OB બરાબર OB. કેમ? સામાન્ય બાજુ. અને આપણે ખબર છે આ AB બરાબર BC. કેમ? સમબાજુ ચતુષ્કોણ છે એટલે. તો AB બરાબર BC. સમબાજુ ચતુષ્કોણની બધી બાજુ સમાન હોય એટલે. હવે 3 બા થઈ ગયું, તેથી ત્રિકોણ AOB એકરૂપ ત્રિકોણ COB. કઈ શરત મુજબ? બા મુજબ. તેથી આ ખૂણો AOB અને ખૂણો COB એ બી સમાન થાય. AOB બરાબર ખૂણો COB CP/CT મુજબ. એ શું થયો? સમાન થયો CP/CT મુજબ. બે ખૂણા સમાન હોય તો આપણે ખબર છે આ ખૂણો AOB અને BOC શું છે? રેખિક જોડના ખૂણા છે. તો અહીંયા લખીએ ખૂણો AOB પ્લસ ખૂણો COB બરાબર 180 અંશ. કેમ? રૈખિક જોડના ખૂણા. હવે આપણે ખબર છે બે સમાન છે ખૂણા, તો આપણે AOB પ્લસ ખૂણો AOB લખીએ બરાબર 180 અંશ. ટુ ખૂણો AOB બરાબર 180 અંશ. એટલે ખૂણો AOB કેટલું આવ્યો? 90 અંશ થાય. આ બે આ બાજુ જાય એટલે થાય ને 180 ભાગ્યા 2 આમ થાય ને 180 ભાગ્યા 2 એટલે 90. તો AOB બરાબર 90 આવ્યું. તો ખૂણો COB પણ કેટલું આવશે? 90. એટલે થઈ ગયા એકબીજાને લંબ છે. હતું ને અહીંયા એકબીજાને લંબ હોય એટલે કેટલા હોય? વિકર્ણો એકબીજાને લંબ એટલે 90 અંશના હોય તો એ વિકર્ણો લંબ હોય. હવે જોઈએ દાખલા નંબર 4. શું કીધું છે? ત્રિકોણ ABCની બાજુઓ AB, BC અને ACના મધ્ય બિંદુ DEF છે અને DEF ને જોડતા ABCનું 4 એકરૂપ ત્રિકોણમાં વિભાજન થાય છે તેમ સાબિત કરો. એટલે આ જે 4 ત્રિકોણ બને છે એ 4 ત્રિકોણ એકરૂપ છે એવું સાબિત કરવાનું છે. તો ચલો તો પહેલા જોઈએ. અહીંયા જો ચતુષ્કોણ બને છે DBEF. આ વાળો ચતુષ્કોણ બને છે. જોઈએ ચતુષ્કોણ DBEF માં AB નું મધ્યબિંદુ શું છે? D છે. AB નું મધ્યબિંદુ D છે. એવી જ રીતે AC નું મધ્યબિંદુ F છે. AB નું મધ્યબિંદુ D અને AC નું મધ્યબિંદુ F. હવે આપણે ખબર છે DF સમાંતર BC. તો DF સમાંતર BC થાય. હવે આપણે આમ લખી શકીએ DF સમાંતર BE. અડધું નામ લખી શકીએ ને BE. અને આપીએ સમીકરણ નંબર 1. એવી જ રીતે હવે શું છે? E એ BC નું મધ્યબિંદુ છે. તો લખીએ BC નું મધ્યબિંદુ E અને AC નું મધ્યબિંદુ
એફ છે, આ ઈ અને એફ. તો ઈ એફ સમાંતર શું થાય? એ બી થાય. તો લખીએ કેમ? મધ્યબિંદુ પ્રમેય પ્રમાણે હો. ઈ એફ સમાંતર એ બી થાય, પણ આપણે શું લખીએ? ઈ એફ સમાંતર બીડી લખીએ. આ મધ્યબિંદુ પ્રમેય પ્રમાણે છે. આઠ 8.8 પરિણામ નંબર 2 પ્રમેય 8.8 મુજબ. પરિણામ નંબર 2. હવે જોઈએ પરિણામ 1 અને 2 પરથી. પરિણામ 1 અને 2 પરથી. આ પરિણામ 1 અને આ 2 શું છે? તો લખીએ ડીએફ સમાંતર બીઈ. બીજું શું છે? ઈએફ સમાંતર બીડી છે ને, ઈએફ સમાંતર બીડી. એટલે જો આ ડીએફ સમાંતર બીઈ અને ઈએફ સમાંતર બીડી. એટલે આ શું થયું? સમાંતર બાજુ ચતુષ્કોણ થયો. તો અહીંયા લખીએ તેથી ચતુષ્કોણ DBEF એ સમાંતર બાજુ ચતુષ્કોણ છે. સમાંતર બાજુ ચતુષ્કોણ છે. હવે આ સમાંતર બાજુ ચતુષ્કોણ છે તેનો વિકર્ણ શું છે? ડીઈ છે. તો લખવાનો તેનો વિકર્ણ શું છે? ડીઈ છે. હવે જો વિકર્ણ ડીઈ છે તો જો એક આ ત્રિકોણ અને એક આ ત્રિકોણ બને છે ને, તો આ ત્રિકોણ કેવા હોય? એકરૂપ હોય. તો લખીએ ત્રિકોણ ડીબીઈ. ત્રિકોણ ડીબીઈ એકરૂપ EFD. ત્રિકોણ EFD. આને દઈએ સમીકરણ નંબર 3. હવે જો આપણે કયો આ ચતુષ્કોણ લીધો તો DBEF, તો હવે કયો લેવાનો? આ વાળો કયો લેવાનો? DECF. આ વાળો ચતુષ્કોણ DEFC. તો એનામાં કયો ત્રિકોણ? આ ત્રિકોણ અને આ ત્રિકોણ એકરૂપ થશે. તો કરીએ એ જ રીતે. પછી એમાં કરવા નહીં જવાનું, લખી દેવાનું એ જ રીતે. DECF ચતુષ્કોણ DECF એ સમાંતર બાજુ ચતુષ્કોણ છે. સમાંતર બાજુ ચતુષ્કોણ છે તેનો વિકર્ણ. હવે આ ચતુષ્કોણ છે, જો આ ઢાંકી દઈએ, કયો વિકર્ણ આવે છે? EF વિકર્ણ છે. તો લખીએ તેનો વિકર્ણ EF છે. હવે EF વિકર્ણ હોય તો બે ત્રિકોણ બને છે, આ વાળો ત્રિકોણ અને આ વાળો ત્રિકોણ. તો આપણે લખીએ ત્રિકોણ DE લખીએ અહીંયાથી FDE. ત્રિકોણ FDE એકરૂપ ECF. ત્રિકોણ ECF. અને પરિણામ નંબર 4 આપીએ. હવે જો આ બાજુ, હવે બીજો એક થયું, આ 2 3 ત્રિકોણ થઈ ગયા. હવે જો આ વાળો, આ આટલો ત્રિકોણ, ત્રિકોણ નહીં સોરી ચતુષ્કોણ ADEF બને છે ને. તો લખીએ, અથવા તો DEFA જે લેવું હોય તમારે. DEFA એ પણ શું છે? સમાંતર બાજુ ચતુષ્કોણ છે.
હવે એનો વિકર્ણ કયો થયો? ડીએફ વિકર્ણ છે. તેનો વિકર્ણ ડીએફ છે. ડીએફ છે. ડીએફ છે તો હવે આમાં જો આ ડીએફ વિકર્ણ છે તો આ ત્રિકોણ અને આ ત્રિકોણ, તો આપણે નામ લખીએ ત્રિકોણ DEF એકરૂપ FAD. અને આપી દઈએ સમીકરણ નંબર 5. હવે જો આ બધા ત્રિકોણ એકબીજાને એકરૂપ છે તો એકબીજાને બરાબર થાય તો લખીએ પરિણામ કયા પરથી? 3, 4 અને 5 પરથી. કયા કયા ત્રિકોણ જો લઈએ? ત્રિકોણ DBE, આને આ બે બરાબર છે, આને આ બરાબર છે અને આને બરાબર આ છે, તો બધા એકબીજાને શું થયા? એકરૂપ થયા. તો લખીએ DBE ત્રિકોણ DBE બરાબર EFD બરાબર ECF બરાબર FAD. ત્રિકોણ FAD. તમને કીધું કે ત્રિકોણ 4 સરખા ત્રિકોણવાળા જે ત્રિકોણ ABC છે એને આ 4 સરખા ત્રિકોણમાં વિભાજિત કરે છે, તો આ 4 ત્રિકોણ આવી ગયા સરખામાં, તો લખીએ જે સાબિત થાય છે. આ જે દાખલો છે મોટો, બહુ ઓછા ચાન્સીસ છે કે એક્ઝામમાં પૂછાઈ શકે. આનાથી આગળના જે દાખલા છે 1, 2, 3 એમાંથી વધારે પૂછાવાની શક્યતા છે. કેમ કે આટલો મોટો દાખલો 3 માર્ક્સમાં બહુ રેર કેસમાં પૂછાય, અને પૂછાય તો તમારે ઓપ્શનમાં કાઢી દેવાનો, જો જેને ના આવડતો હોય, જેમને આવડતો હોય તો કરવાનો. ચલો હવે જોઈએ દાખલા નંબર 5. શું કીધું છે? ત્રિકોણ ABCમાં આ ત્રિકોણ ABC છે, AD એની મધ્યગા છે. હવે AD શું છે? એની મધ્યગા. તો AD મધ્યગા એટલે આ BD અને DC એ બે કેવું થયું? બે સરખા ભાગમાં વિભાજિત કરે તો લખવાનું AD મધ્યગા છે, તેથી BD બરાબર DC થાય. અને AD નું મધ્ય બિંદુ, વળી શું કીધું છે? આ AD નું મધ્ય બિંદુ શું છે? E છે, તો આ બે બી સરખા થાય AE અને ED. લખવાનું AD નું મધ્ય બિંદુ E છે, તેથી AE બરાબર ED. તેથી AE બરાબર ED. હવે EF ને સમાંતર રેખા DG દોરી. એક શું દોરી? EF ને સમાંતર રેખા DG દોરી. લખો EF ને સમાંતર રેખા DG દોરો. દોરી. હવે જો ત્રિકોણ ADE માં, આ ADG માં, આ વાળો ત્રિકોણ છે ને, ત્રિકોણ ADG માં ત્રિકોણ ADG માં AD નું મધ્ય બિંદુ શું છે? E છે. AD નું મધ્ય બિંદુ E છે. અને વળી EF સમાંતર DG છે. વળી EF સમાંતર DG છે, આપણે દોરીને સમાંતર રેખા DG સમાંતર છે. હવે EAD નું મધ્ય બિંદુ છે અને FAAG નું મધ્ય બિંદુ છે, તો લખીએ EAAD નું મધ્ય બિંદુ છે અને FAAG નું
મધ્યબિંદુ થાય. જે મધ્યબિંદુ પ્રમેય છે એનો પ્રતિપ્રમેય મુજબ પ્રમેય 8.9 મુજબ તો શું થાય? એફ બરાબર એફજી થાય. એફ બરાબર એફજી. અને પરિણામ નંબર 1 આપીએ. હવે એવી જ રીતે ત્રિકોણ FBC માં આ FBC અહીંથી એક લાઈન દોરવાની. FBC માં આમાં શું લીધું? ADG લીધું. તો હવે FBC માં BC નું મધ્ય બિંદુ છે તેથી લખવાનું. તેવી જ રીતે ત્રિકોણ FBC માટે DA BC નું મધ્ય બિંદુ છે. મધ્ય બિંદુ છે અને DG સમાંતર શું છે? BF છે લખવાનું. વળી DG સમાંતર શું છે? આ DG ને સમાંતર BF. BF છે તો G એ શું થયું? આ G છે FC નું મધ્ય બિંદુ થયું. હા, તો લખવાનું G એ FC નું મધ્ય બિંદુ છે. હવે મધ્ય બિંદુ હોય તો એને બે સરખા ભાગમાં વિભાજિત કરે. FG બરાબર GC. તો લખવાનું FG બરાબર GC. FG છે ને? હા, FG બરાબર GC. શું છે? FG બરાબર GC. એને આપીએ પરિણામ નંબર 2. હવે લખીએ પરિણામ 1 અને 2 પરથી. પરિણામ 1 અને 2 પરથી અથવા તો એને 2 પરને સરખાવતા. પરિણામ 1 અને 2 ને સરખાવતા. તો પરિણામ 1 શું આવ્યું આપણી જોડે? AF બરાબર FG. તો લખીએ AF બરાબર FG. અને અહીંયા FG બરાબર શું આવ્યું? GC. સરખાવી દીધું. સરખાવ્યું ને? AF બરાબર GC બરાબર FG. આ ત્રણે સરખા થયા. હવે ત્રણે સરખા છે પણ જો તમે AF એટલે આ AF પછી FG અને GC તો આખું શું બને છે? AC બને છે. તો લખીએ આ ત્રણેયનો સરવાળો કરીએ. AF પ્લસ FG પ્લસ GC તો શું બને છે? AC આખું બને છે. બને છે ને? ત્રણેયનો સરવાળો કરીએ તો શું બને છે? AC. હવે આપણે જો AF ની જગ્યાએ AF મૂકીએ. FG ની જગ્યાએ AF મૂકી શકીએ. હા, GC ની જગ્યાએ પણ AF બરાબર AC. તો કેટલી વાર થયા? 3 AF બરાબર AC. તો અહીંયા લખીએ AF બરાબર 1/3 AC, જે આપણે સાબિત કરવાનું હતું. જે સાબિત થાય છે. હવે જોઈએ દાખલા નંબર 6. શું કીધું છે? સાબિત કરો કે સમાંતર બાજુ ચતુષ્કોણના પાસ પાસેના બે ખૂણાઓના દ્વિભાજક પરસ્પર લંબ હોય છે. સાબિત કરો કે સમાંતર બાજુ ચતુષ્કોણના પાસ પાસેના બે ખૂણાઓના દ્વિભાજક. સમાંતર બાજુ ચતુષ્કોણ દોરીએ. એમાં A અને B પાસ પાસેના ખૂણા છે. એનો શું દોર્યો છે? દ્વિભાજક. દ્વિભાજક P. તો લખીએ આપણે AP. એટલે આપણે જે આ ખૂણો બે સરખા ભાગમાં વિભાજિત થાય ને, તો લખીએ AP એ ખૂણા A નો દ્વિભાજક છે. AP એ ખૂણા A નો દ્વિભાજક છે. એવી જ રીતે BP એ ખૂણા B નો દ્વિભાજક છે. BP એ ખૂણા B નો દ્વિભાજક છે.
હવે દ્વિભાજક છે. હવે આપણે ખબર છે સમાંતર બાજુ ચતુષ્કોણના પાસ પાસેના ખૂણાનો સરવાળો કેટલો હોય? 180 અંશ. તો a વત્તા b બરાબર 180 અંશ. કેમ? આપણે આખો ખૂણો નથી જોતો, શું જોઈએ છે? અડધો ખૂણો. આ PAB અને PBA જ જોઈએ છે. તો લખી હવે બંને બાજુ 2 વડે ભાગતા. તો a ભાગ્યા 2 વત્તા b ભાગ્યા 2 બરાબર 180 ભાગ્યા 2. a ભાગ્યા 2 કરીએ એટલે એનો અડધો ખૂણો PAB. તો ખૂણો PAB વત્તા ખૂણો PBA બરાબર 90 અંશ થયો. અને સમીકરણ નંબર 1 આપીએ. હવે જો અહીંયા ત્રિકોણ બને છે PAB, તો લખીએ ત્રિકોણ PAB માટે 3 ખૂણા કયા આવે? એક તો APB, લખીએ ખૂણો APB એટલે આ ખૂણો, પછી PAB વત્તા PBA બરાબર 180 અંશ થાય. હવે APB, આ APB એનું માપ આપણે શોધવાનું છે એટલે ખૂણા P નું આનું કેટલું આપ્યું છે? 90 બરાબર 180. તો APB બરાબર 180 માઇનસ 90. તો શું લખશી? ખૂણો APB બરાબર 90 અંશ. 90 અંશ થયો એટલે આપણે કીધું છે દ્વિભાજક પરસ્પર લંબ હોય. લંબ હોય તો એ ખૂણાનું માપ કેટલું હોય? 90 અંશ. તો જે સાબિત થાય છે.